ના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો પાછલા 10-12 દિવસથી અરબી સમુદ્રમાં ભમી રહેલી વરસાદી સિસ્ટમ આજે સૌરાષ્ટ્રના કાંઠે ત્રાટકવા જઈ રહી છે। જી હા દોસ્તો, જોઈ શકો છો બરોબર આ સિસ્ટમ અત્યારે પોરબંદરના દરિયાકાંઠાના ભાગોમાં લેન્ડફોલની પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો પર, જેમાં દ્વારકા આજુબાજુના કેટલાય વિસ્તારોમાં દોસ્તો પાછલી 24 કલાકથી ઘણા જ વિસ્તારોમાં માવઠાનો વરસાદ જોવા મળ્યો છે। એટલું જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા સ્વરૂપેનું માવઠું સતત શરૂ છે ને હજુ તમે જોઈ શકો સમગ્ર ગુજરાત ઉપર આ સિસ્ટમના વાદળાઓ જો કે હવે તૂટવા લાગ્યા છે। તેમ છતાં પણ દોસ્તો જાણીશું આવનારી 48 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાંથી આવી શકે છે માવઠાનો વરસાદ। આમ તમે જોઈ શકો છો હજુ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, એટલું જ નહીં ઉત્તરી ગુજરાતના વાતાવરણની અંદર પણ માવઠાની સંભાવના છે ને જેમાં જોઈ શકો છો દોસ્તો 3 અને 4 તારીખની આગાહી। આ તમામ અપડેટની સાથે આપણે જાણીશું કે દોસ્તો અત્યારે જે પોરબંદરના કાંઠે પહોંચેલી સિસ્ટમ છે તેના કારણે અત્યારે કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। આ તમામ અપડેટ જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને અહીં બતાવી દઈએ આજનું ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર। તમે જોઈ શકો છો પોરબંદર કાંઠે પહોંચેલી જો કે અત્યારે આ સિસ્ટમ દોસ્તો લો પ્રેશરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન સુધીની કેટેગરીમાં જોવા મળી રહી છે ને જેના સક્રિય વરસાદી વાદળાઓ કે જે દ્વારકા જિલ્લા લાગુના વિસ્તારો, ભાટિયા, તો આ સાથે જ જામનગર લાગુના જામજોધપુર, લાલપુર, આ સાથે રાજકોટના ધોરાજીથી માંડી પોરબંદર અને જામનગર, જૂનાગઢના અમુક સેન્ટર પર છે પાછલી 24 કલાકની અંદર સતત વરસાદી આ સિસ્ટમના વાદળાઓ દોસ્તો પાછલા દિવસોથી જે પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ પર માવઠાનો માર જોવા મળતો હતો તે ગઈકાલે જેમાં વરસાદમાં રાહત મળી, પરંતુ આ વરસાદ અત્યારે દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્ર પર જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, આજે તો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની સંભાવના છે અને તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યના સેટેલાઇટની અંદર કચ્છના પણ ઘણા જ નલિયા, ભાડલી, માંડવી, મુન્દ્રા, ગાંધીધામના વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને આપણે જાણીએ કે આજે કયા વિસ્તારોમાં આગાહી છે। પહેલાં આપણે અત્યારે આવી રહેલી આગામી 3 કલાકની હવામાન વિભાગની આગાહી જોઈ લઈશું। તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ટૂંકા ગાળાની જે તાત્કાલિક આગાહી રજૂ કરવામાં આવી છે જેમાં દોસ્તો પશ્ચિમી ગુજરાત લાગુના પટ્ટાના ભાગોમાં અત્યારે જોઈ શકો છો જેમાં પણ દ્વારકા જિલ્લાની અંદર કોઈક વિસ્તાર પર અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા તો પોરબંદરના બરડા પંથક પડેલા વરસાદના કારણે ખેડૂતોના કમોસમી વરસાદે દોસ્તો મગફળીથી માંડી, સોયાબીનથી માંડી, તુવેર માંડી કપાસના પાકોનો સોથ વાળી દીધો છે ને હજુ પણ તમે જોઈ શકો છો દોસ્તો આજે અત્યારે કચ્છ લાગુના એમાં પણ કચ્છના તમામ જે દક્ષિણીય કચ્છ છે, આ સાથે જામનગર, રાજકોટ લાગુના ધોરાજી આજુબાજુથી લઈ દ્વારકા જોઈ શકો, પોરબંદર તો જૂનાગઢ, આ વિસ્તારો માટે આવનારી 3 કલાક માટે હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। જો કે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડશે એ જાણીએ તો તમે જોઈ શકો છો દોસ્તો અન્ય આગાહીના નકશાની અંદર આજે આમ તો સમગ્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા છૂટા છવાયા ઘણા ભાગોમાં પડે, માવઠું અમુક વિસ્તારમાં ભારે પણ પડી શકે છે અને આમ ગુજરાતમાં હવામાન વિભાગે સાર્વત્રિક છૂટા છવાયા વિસ્તારોની વરસાદની આગાહી કરી છે। તો એટલું જ નહીં, તમે દોસ્તો અહીં 3 નવેમ્બરનો પણ અત્યારે અમે તમને હવામાનનો આગાહીનો નકશો બતાવી રહ્યા છીએ જેમાં 3 તારીખે વરસાદનું જોર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં જોવા મળે અને જેને લઈ આ વિસ્તારોની અંદર અમુક વિસ્તારમાં તો ગાજવીજ સાથેનું હજુ પણ માવઠું પડી શકે છે। જી હા દોસ્તો, અત્યારે આ સિસ્ટમ દરિયાકાંઠે ત્રાટકી રહી છે ને તે સિસ્ટમ ખૂબ જ વેરવિખેર થશે એટલે તેના ભેજવાળા વરસાદી વાદળાઓ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં ફેલાશે અને જેને લઈ આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમની દિશાથી આ રીતે પૂર્વની દિશા તરફ ચાલશે અને તમે જોઈ શકો 4 તારીખ ઉપર પણ ખાસ
પૂર્વ ગુજરાત આથી દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ વિસ્તારોની અંદર છૂટો છવાયો માવઠા સ્વરૂપેનો વરસાદ હજુ પણ જોવા મળે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે ગુજરાતના કયા જિલ્લામાં કેવું વાતાવરણ રહેવાનું છે. સૌથી પહેલાં તો જણાવી દઈએ, અત્યારે દોસ્તો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર લાગુના વિસ્તારોમાં જોવા મળી રહેલી વરસાદની ગતિવિધિ ધીમે ધીમે જોઈ શકો છો. જેમ જેમ વરસાદી સિસ્ટમ છે તે જમીની પ્રદેશો પર આવતી જશે. અત્યારે તમે દોસ્તો જોઈ શકો છો પોરબંદરના દરિયાકાંઠે બરોબર આ સિસ્ટમનું કેન્દ્ર આવી ચૂક્યું છે ને આ વિસ્તારોની અંદર થોડી પવનની ઝડપ અત્યારે વધેલી જોવા મળી છે. બાકી કોઈ વધુ ભારે પવનો નથી ફૂંકાઈ રહ્યા, પરંતુ જો કે આ સિસ્ટમ દોસ્તો જો ડિપ્રેશનના ફોર્મમાં ત્રાટકી હોત તો પવનોની ગતિવિધિ પણ જોવા મળત, પરંતુ સિસ્ટમ જેમ દરિયાના કાંઠાના ભાગોમાં આવી તેમ નબળી પડીને અત્યારે લો પ્રેશરની અંદર ગુજરાતને અસર કરી રહી છે. તમે જોઈ શકો છો અન્ય સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પાછલી 24 કલાકમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે અને સતત વાદળાઓ આકાશમાં જોવા મળ્યા છે. અને તમે જોઈ શકો છો દોસ્તો એ જ રીતે આગામી કલાકોમાં જૂનાગઢના, આ સાથે ગીર સોમનાથ, માંગરોળ, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, આમ સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોની અંદર વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો વરસાદ હજુ પડી શકે તેવી સંભાવના છે. બીજી તરફ દોસ્તો વરસાદનું આજે જોર હજુ પશ્ચિમી સૌરાષ્ટ્રના એમાં દ્વારકા, પોરબંદર, ભાનવડ લાગુના વિસ્તારોથી સિસલી, ભાટિયા, જામનગરના લાલપુર, આ સાથે જ રાજકોટ લાગુના પણ શાપર, વેરાવળથી લઈ દોસ્તો ઉત્તરીય સૌરાષ્ટ્રના જેમાં સુરેન્દ્રનગર અને મોરબીના વાતાવરણમાં પણ પલટાની સાથે હળવા ભારે ઝાપટાથી લઈ તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને કચ્છના અખાત આજુબાજુ, કંડલા બંદર, મોરબી, આ સાથે નવલખી, ગાંધીધામના વિસ્તારોથી માળિયા, આમ કચ્છના પણ આ વિસ્તારોમાં છૂટા છવાયા આજે હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા પ્રકારનું માવઠું આ વિસ્તારોમાં સતત જોવા મળે. તમે જોઈ શકો છો અમે તમને દોસ્તો બપોરના સમયગાળાથી માંડીને આવનારી કલાકોની અહીં સ્થિતિ બતાવી રહ્યા. સ્થિતિ જેમાં આ સિસ્ટમ છે કે તે પોરબંદરના દરિયાથી ધીમે ધીમે દરિયાઈ પટ્ટીના ભાગોથી દ્વારકાધીશ સુધી જશે. દ્વારકાથી ત્યાંથી દોસ્તો અંદર તરફ ખસશે અને આજે સાંજે આ સિસ્ટમ દોસ્તો જમીની પ્રદેશો પર ત્રાટકી જશે અને દ્વારકા લાગુથી લઈ કચ્છના અખાત પરથી આ સિસ્ટમ ત્યાંથી દોસ્તો પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધશે. તે સિસ્ટમ ખૂબ નબળી પડી જશે અને જોઈ શકો તેના વરસાદી વાદળાઓ આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ વાતાવરણી પલટો લાવશે. જેમાં વલસાડ, તાપી, વ્યારા, ડાંગ, નવસારી, આ સાથે જ જોઈ શકો બારડોલીથી માંડી નર્મદા, ઉમરપાડા, ડેડિયાપાડાના પંથકોના છૂટા છવાયા વિસ્તારોમાં આજે દોસ્તો હળવાથી મધ્યમ પ્રકારનો, જેમાં અડધાથી સીમિત વિસ્તારમાં 1 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે. વધુમાં જોઈ શકો હજુ પણ દોસ્તો ભાવનગરના, અમરેલી અને બોટાદ વચ્ચેના કોઈક વિસ્તાર પર છૂટો છવાયો દોસ્તો હળવો માવઠા સ્વરૂપેનો હજુ પણ વરસાદ પડે તો આ સાથે જોઈ શકો છો સુરેન્દ્રનગરના ચોટીલા, આ સાથે અમદાવાદ, મધ્ય ગુજરાત, ધોળકા, આણંદ લાગુ કેટલાક વિસ્તારોથી લઈ જેમાં પણ ઉત્તર ગુજરાતના આજે પાટણ, મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના છે. આજ ખાસ કરીને દોસ્તો રાત્રિ પડવાની સાથે તમે જોઈ શકો છો કચ્છના નિરોણા, ભુજ, ભચાઉ, મનફરા, રાપર લાગુથી માંડી ઉત્તર ગુજરાતના પાટણ લાગુના સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના જોઈ શકો છો તમે પાલનપુર, ભાટસણ સુધીના પંથકોમાં કેટલાક વિસ્તારોમાં આજે ઉત્તર લાગુ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે માવઠું 10-11 વાગ્યા. તો આ સાથે જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું થઈ શકે છે ને જેમાં આજે ખંભાત, બોરસદ, જંબુસર, વડોદરા, ડભોઈ, છોટાઉદેપુર, ચાંપાનેર, આમ મધ્ય ગુજરાતના પણ વિસ્તારોમાં હળવા પ્રકારનું માવઠું રાત્રિ દરમિયાન દોસ્તો ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાત ઉપર જોવા મળે તેવી સંભાવના. કચ્છ માટે હજુ આવનારી 24 કલાક સુધી જોઈ શકો છો રાપર આજુબાજુના વિસ્તારોથી લોડરાણી, ધોળાવીરા આજુબાજુના વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લા અને ઉત્તર પૂર્વના જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદના વાતાવરણમાં પણ રાત્રિ દરમિયાન પલટો આવી શકે અને જોઈ શકો છો દોસ્તો વરસાદની ગતિવિધિ ઉત્તર પૂર્વ ગુજરાત ઉપર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવે પછી આજ બપોરથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટે. વરસાદી વાદળોની ગતિવિધિ તો સતત શરૂ રહે ને ઝાપટા સ્વરૂપેનો હજુ પણ
આગામી 24 કલાક સુધી દોસ્તો વરસાદ પડે અને તમે જોઈ શકો 3 નવેમ્બર ઉપર આ સિસ્ટમના વાદળોનું વહન છે કે તે જોકે હજુ પણ ભાવનગર, અમરેલી, બોટાદ એ વિસ્તારો પણ જોવા મળી શકે છે ને જોઈ શકો છો અન્ય ઉત્તર સૌરાષ્ટ્ર એ વિસ્તારોમાં અંદર છૂટો છવાયો પડે અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદી વિસ્તારોની અંદર હળવી વરસાદની ગતિવિધિ 3 તારીખે પણ જોવા મળે. અને હવે અમે તમને દોસ્તો અહીં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમે જોઈ શકો છો અત્યારે આવી રહેલી લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ અને જેમાં અરબી સમુદ્રમાં જે ગઈકાલે વેલ માર્ક લો પ્રેશર હતું તે અત્યારે લો પ્રેશરમાં ભમી અને પોરબંદરના દરિયાકાંઠે સક્રિય જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમ હવે પછીની કલાકોની અંદર ગુજરાતમાં વેર વિખેર થઈ જશે અને દોસ્તો આવનારા 2 દિવસ સુધી તેની થોડી ઘણી અસર નોંધાય અને ત્યાર પછી દોસ્તો તે આ સિસ્ટમ ગુજરાત પરથી આગળ ચાલી જાય. અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આપણે અંતે આગાહી જોઈએ તો દોસ્તો તેમના તરફથી હજુ રાજ્યમાં આવનારા 24થી લઈ અને 36 કલાક સુધી વરસાદની ગતિવિધિ શરૂ રહે ને તેમના અનુમાન અનુસાર દોસ્તો હજુ સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગમાં પણ વધી શકે છે વરસાદનો માર, જેમાં સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ તેમણે વરસાદની સંભાવના વ્યક્ત કરીને 2 દિવસ પંચમહાલ જેવા પૂર્વ ગુજરાત જિલ્લાના વાતાવરણમાં પણ વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી. તો આ રીતે આગામી 24 કલાક સુધી વરસાદની થોડી ઘણી ગતિવિધિ હજુ પણ સૌરાષ્ટ્રના, ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં નોંધાય તો 4 નવેમ્બર પછી ગુજરાતનું વાતાવરણ આ સિસ્ટમથી સંપૂર્ણ મુક્ત થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. વધુમાં આપણે જણાવીએ તો અત્યારે બંગાળના મહાસાગરમાં મ્યાનમાર લાગુના વિસ્તારોમાં પણ એક લો પ્રેશર બન્યું છે, પરંતુ આ લો પ્રેશર ત્યાં ને ત્યાં જ દોસ્તો કાંઠાના ભાગોમાં ત્રાટકી આગળ ન વધે તેવી સંભાવના છે, જેથી આથી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હવે આગામી દિવસોની વાત કરીએ તો જોઈ શકો છો 5, 6 તારીખ, 7 તારીખ જોકે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળવાયુ જોવા મળી શકે છે. બાકી હવે દોસ્તો 5, 6 તારીખથી ઠંડીનો ચમકારો અનુભવવા લાગશે ને જોઈ શકો છો અમે તમને આગળના દિવસોની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાત પર હવે સૂકા પવનોનું જોર વધશે અને જેમ જેમ હિમવર્ષા ઉત્તરી ભારતના ભાગોમાં થશે તેમ દોસ્તો રાજ્યમાં ઠંડીના ચમકારાઓ વધશે અને ખાસ ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવનાઓ રહે.